કેશોદ પંથકમાં વાવણી લાયક મુશળધાર વરસાદ પડતા જ ખેડૂતોએ લીધો હતો હાશકારો। સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે કેશોદમાં નહીવત વરસાદ પડ્યો હતો। ત્યારે ગત રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવવાની સાથે ધીમી ધારે વરસાદ કેશોદ શહેર અને તાલુકામાં પડતા વાવણી લાયક વરસાદ પડ્યો હતો। કેશોદ શહેરની મધ્યે પસાર થતી ટીલોડી નદી અને ઉતાવળિયા નદીમાં પૂર આવતા સમગ્ર શહેરની ગંદકી સાફ થઈ ગઈ હતી। કેશોદના માંગરો રોડ ઉપર વૃક્ષો પડી જવાની ઘટના બની હતી। સદનસીબે કોઈ પ્રકારની જાનહાની કે નુકસાન થયું નથી। કેશોદ પંથકમાં મેઘરાજાની મિક્સ સવારી કાચું સોનું વરસતા જ ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે। કેશોદ શહેરમાં પસાર થતી ઉતાવળિયા નદીમાં પૂર આવતા રેલવે ગરનાળાઓમાં પાણીનો પ્રવાહ વધુ હોવા છતાં વાહન ચાલકો જોખમી રીતે પસાર થતા જોવા મળી રહ્યા છે। કેશોદના ટીલોડી નદી કિનારે ધારાસભ્ય દ્વારા પૂર સંરક્ષણ દિવાલ બનાવવાનું કામ મંજૂર કરાવી શરૂ કરવામાં આવ્યું છે, જે એજન્સી દ્વારા અધૂરું રાખવામાં આવતું પૂરું પાણી હિન્દુ સ્મશાન રોડ ઉપર ફરી વળતા જ તાજેતરમાં બનાવેલ ડામર રોડ ધોવાઈ જતા ખાડાઓ પડ્યા છે। લારી ગલ્લાવાળા દબાણ કરવાનું શરૂ કર્યું છે। કેશોદના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાના શરૂ થયા હતા, ત્યારે વરસાદ ધીમો પડતા જ નીચાણવાળા વિસ્તારના રહીશોએ નિરાત અનુભવી હતી। કેશોદ શહેરમાં પસાર થતી ઉતાવળિયા નદી અને ટીલોડી નદીના વહેણમાં અડચણરૂપ દબાણો દૂર કરવામાં પાગળું સાબિત થયેલ તંત્રના પાપે ભારે વરસાદ પડશે એટલે કે જળબંબાકારની સ્થિતિ સર્જાવાના એંધાણ પ્રથમ વરસાદમાં જ દેખાઈ આવ્યા છે। કેશોદ શહેરમાં રિફ્રેશિંગ રોડના કામોમાં રોડ ખોદકામ કર્યા વગર જૂના રોડ પર નવો રોડ બનાવી નાખતા જ ઊંચા રોડને કારણે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। કેશોદના મુખ્ય માર્ગો પર બહુમાળી બિલ્ડિંગના વરસાદી પાણી ઊંચેથી પડતા જ રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન થવાની સાથે પ્રથમ વરસાદે રોડ પર ખાડાઓ પડ્યા છે। કેશોદ પંથકમાં ધીમી ધારે અંદાજે 5 ઇંચ જેટલો વરસાદ પડતા જગતનો તાત ખુશખુશાલ થયો છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।